સુરતા સદગુણ મારે આ તો ધનદાસની સદગુરુએ એક શાન જ બતાવી. શાન બતાવી તો મનની અંદર જે ભે અને ભ્રમણા જે હતી ને આ બધી ભાંગી જઈ છે. હવે આપણને બધાને સદગુરુની શાન મળી છે એટલે આપણે ભે અને ભ્રમણા જઈ છે કે નથી જઈ આ મનને જરીક નક્કી કરી જોઈજો. સાચી સદગુરુની જો શાન મળી હોય, આત્મપદની ઓળખાણ થઈ ગઈ હોય તો પછી મનની અંદર ભે અને ભ્રમણા કશું ન રહે. ઓહિંગ આવે ને સોહિંગ જાવે એટલે શ્વાસો આવે અને શ્વાસો આપણા દેહમાંથી બહાર નીકળે અને ઓહમ સોહમ કહેવાય. ઓહિંગ આવે ને સોહિંગ જાવે અને ઉનકા વિચાર લાવે. આ જેટલાય આપણે સકલ્પ અને વિકલ્પ થતા હોય, જેટલાય વિચાર આપણા મનની અંદર આવતા હોય, પણ સુરતા જો સહેજ શૂન્યની અંદર હોય તો અહીંયા કણ ઝલર ઝાલરિયું વાગી રહે છે. ઝીણી ઝીણી ઝાલરિયું વાગે છે, ગગન ગોર ગાજે છે. આ ઈશ્વરનો નાદ આ જગતની અંદર જેવી રીતે બધો થઈ રહ્યો છે, આ શાન મળી જે હોય ને તો આ બધી ખબર પડે. સુરતા સહેજ શૂન્યમાં રહે ત્યાં તો ઝલણ ઝાલરી વાગી. ઓહંગ આવે ને સોંગ જાવે, ઉનકા વિચાર લાવે. દોનું મળીને કરે નનેડો. ભગવાન આયરે જ્યારે નનેડો લાગી જાય ને